અમરેલી સાવરકુંડલા રોડ પર ગુજકો માર્શલની પાછળ આવેલ ગોકુળનગરના રહેવાસીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન વિરુદ્ધમાં ત્યાંના રહીશોએ આપ્યું હતું કલેક્ટરને આવેદનપત્ર। અમરેલી સાવરકુંડલા રોડ પર આવેલા ગુજકો માર્શલની પાછળ ગોકુળનગરના રહેવાસીઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગોકુળનગરમાં રહે છે, છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેઓ પોતાના રહેણાંક મકાનના વેરાઓ પણ નિયમ અનુસાર ભરતા રહે છે। આ જગ્યા ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનની આ જગ્યા હોય તેવું અવારનવાર કહીને જગ્યા ખાલી કરવાનું દબાણ આપતા હોય છે, ત્યારે ધાક ધમકીઓ પણ આપતા હોય તેમજ ગુજરાત વેરહાઉસ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અહીંથી જતા રહેજો, નહીતર બુલડોઝર તેમજ પોલીસ સાથે લઈને અમારે દબાણ ખાલી કરવું પડશે। આવી વારંવાર ધમકીઓથી કંટાળીને આજે અમરેલી કલેક્ટર કચેરીએ દેવી પૂજક સમાજ દ્વારા આવેદનપત્ર આપી લોકોના હિતમાં યોગ્ય કરવા અપીલ કરી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। રમેશભાઈ જાદવભાઈ વાઘેલા મારું નામ છે। સાવરકુંડલા રોડ ગુજકોની પાછળ અમે રહેવી છીએ, 30 વર્ષથી રહી છે। અમારા પાકા મકાન છે અને અહીંયા અમે એટલા વર્ષથી રહી છીએ ને આ લોકો ગુજરાત વેરહાઉસિંગવાળા એ અમારા મકાન કબજા અમારા પાડી નાખ્યા છે। મકાન ઊભા છે કે તમે એટલા ખાલી કરી નાખજો, તમારો સામાન લઈ નકર તોડી નાખવામાં આવશે। તો અમે અમારી સાહેબ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યું છે। સાહેબ અમે ગરીબ માણસો છે, નાના માણસો છે, મજૂર છે, અમારથી હવે આ મકાન કે આવું ફરીથી અમારું જિંદગીમાં એકદાન થાય, ફરીથી અમારથી થાય નહીં સાહેબ। તો એવી દિયા રાખીને અમે નાના માણસો છે, ગરીબ છે એ લોકો, અને થોડીક અમારીમાં દિયા રાખીને અમને ગમે અહીંયા જગ્યા આપો, ગમે અહીંયા ફાળવણી કરો, પણ અમે બનાવીએ કે એવી અમારી પરિસ્થિતિ છે નહીં સાહેબ। એટલે અમે જગ્યા અમે ખાલી કરી દઈએ છીએ, લોકો વેરહાઉસિંગવાળાની હોય તો અમે ખાલી કરી દઈશું, પણ અમને ગમે અહીંયા જગ્યા કે તમારે રહેવાની વ્યવસ્થા સાહેબ ગમે અહીંયા કરી આપો એવી કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે। મારું નામ ભરત કાતરિયા છે અને આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર એ છે કે મારી પાછળ જે પણ બહેનો અને ભાઈઓ તમારી પાછળ મારી પાછળ દેખાય છે એ લોકો સાવરકુંડલા રોડ ઉપર જે ગુજકો આવેલી છે એની પાછળ જે ગોકુલનગર છે ત્યાં રહે છે અને એની પાસેથી એવું પણ મને જાણવા મળ્યું કે છેલ્લા 25 વર્ષથી એ લોકો ગરીબ પરિવાર અને તમામ લોકો જે દેવી પૂજક સમાજમાંથી છે અને આ લોકો છેલ્લા 3 વર્ષથી એને નોટિસ ઉપર નોટિસ આપવામાં આવે છે કે આ તમે જગ્યા ખાલી કરી દો। તો એ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ અમે જગ્યા ખાલી કરી દઈએ, છેલ્લા અમારી મહેનતથી મજૂરી કરી અને અમે એ મોટો ખાડો હતો, ખાડો લેવલ કરીને અમે મકાન બનાવેલા છે, તો એ મકાન તંત્ર દ્વારા જો પાડી નાખવામાં આવે તો અમે બેઘર થઈ જાય। અત્યારે અમારી પરિસ્થિતિ ન ઘરના ના ઘાટના એવી આ લોકોની પરિસ્થિતિ થઈ છે અને એ લોકોનું એવું પણ કહેવાનું છે કે અમને વૈકલ્પિક જગ્યા બીજી જગ્યાએ આવે તમે જવા તૈયાર છીએ, પણ આ લોકોને એમ જ કહે છે કે તમે ફક્ત ને ફક્ત આ જગ્યા ખાલી કરી આપો। આમ જોવા જાય તો અમરેલીમાં પણ ઘણી જગ્યાએ અનલીગલી એપાર્ટમેન્ટ, દુકાનો અને કોમ્પ્લેક્સો ઊભા જ છે, કેમ કે ન્યા નહીં જાય, કેમ કે એ લોકો ગરીબ પરિવારમાંથી નથી આવતા એટલે ન્યા નહીં જાય। પણ આ લોકો બિચારા ગરીબ પરિવાર હોવાથી તંત્ર દ્વારા ત્યાં તાત્કાલિક તોડી પાડવાનો ઓર્ડર આપ્યો છે અને લગભગ પોણા ભાગનું તો તોડી નાખ્યું છે। એટલે આજ રોજ કલેક્ટર સાહેબ અને અમે વિજય દહિયા સાહેબને અમે રજૂઆત કરી છે અને એણે પ્રતિસાદ પણ સારો આપ્યો છે કે વૈકલ્પિક જગ્યા અમે જોઈ અને આ લોકોને ફાળવવાનો પ્રયત્ન કરશું અને તે લોકોને અમે આપીશું।